હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. અને આ ચેપ્ટરમાં આજે આપણે ભણવાના છે સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 4 નો x એટલે કે 10મો દાખલો, જે આ ચેપ્ટરનો સૌથી સહેલો દાખલો છે. અહીં સુધીના આપણે આગળનો આખું સ્વાધ્યાય 8.3, 8.2 અને 8.1 ભણી ચૂક્યા છે અને સ્વાધ્યાયના તમામ સૂત્રોનો વિડીયો પણ આપણે એક અલગથી બનાવીને મૂક્યો છે. જો તમે ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. તો ચાલો આપણે આજે જોઈએ દાખલા નંબર x. તો અહીં શું આપેલું છે તો કે આપણે નિત્યસમ સાબિત કરીએ છીએ દાખલા નંબર 4 ની અંદર. એની અંદર અહીં 1, 2 અને અલગ અલગ 3 ભાગ આપેલા છે. તો અહીં ડાબી બાજુ, જમણી બાજુ એવું આપણે કહી શકીએ નહીં. તો અહીં અલગ અલગ 3 ભાગ છે. તો આપણે કહીશું કે પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ અને તૃતીય ભાગ. તો અહીં આપણે લઈ લઈએ સૌ પ્રથમ પહેલો ભાગ. તો અહીં પહેલો ભાગ આપણે લઈ અને સાબિત શું કરવાનું છે તો કે આપણે કોઈ પણ ભાગ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ. તો ત્રણેય અલગ અલગ લઈને આપણે સાબિત કરીશું કે જો આના બરાબર આપણે આ ભાગ અથવા આ ભાગ આવતો હોય તો એ પ્રમાણે સાબિત કરીશું. પછી આના પ્રમાણે આ ભાગ અથવા આ ભાગ અને આના પ્રમાણે આ બેમાંથી એક ભાગ. તો ચાલો જોઈએ, સાબિતી કરીએ એટલે આગળ ખ્યાલ આવે. તો હવે અહીં પ્રથમ ભાગ એટલે આવી રીતે એક કરું છું, કૌંસમાં 1 + tan વર્ગ a છે અને એના આખાના છેદમાં 1 + cot વર્ગ a, કૌંસ પૂરો. બીજા કૌંસમાં છે 1 - tan a છેદમાં 1 - cot a, આખાનો કૌંસ છે. અહીં બંનેનો અલગ કૌંસ અને પ્લસ છે, અહીં માઇનસ છે અને અહીં તો ડાયરેક્ટ ખાલી tan વર્ગ a છે. તો અહીં કઈ રીતે કરશું તો કે અહીં એક સિમ્પલ જ વસ્તુ સામે જ દેખાય છે. શું સામે દેખાય છે તો કે 1 + tan વર્ગ a. તો 1 + tan વર્ગ a એટલે શું થાય તો કે આપણું બીજા નંબરનું નિત્યસમ છે એટલે ડાયરેક્ટ થઈ જાય sec વર્ગ a અને છેદમાં 1 + cot વર્ગ a એટલે શું થાય તો કે ત્રીજા નંબરનું નિત્યસમ એટલે એના બરાબર શું થાય તો કે cosec વર્ગ a. તો અહીં થઈ ગયું. હવે શું થશે તો કે sec નો વ્યસ્ત, તો કે એને આપણે વ્યસ્તમાં ફેરવીએ તો એ cos થશે અને cosec તો કે cosec sin માં ફરશે. તો અહીં ડાયરેક્ટ આપણે શું કરી શકીએ તો કે cosec sin માં ફરે, cosec sin માં ફરે એટલે sin ઉપર આવશે અને sec cos માં ફરે એટલે cos નીચે આવશે. પણ એવી રીતે નો ખ્યાલ પડે તો ડાયરેક્ટ આવી રીતે ફેરવું કે ભાઈ sec વર્ગ a, તો એની જગ્યાએ તમે લખો 1/cos વર્ગ a એટલે કે 1/cos વર્ગ a અને એના આખાના છેદમાં તો કે અહીં cosec વર્ગ બરાબર 1/sin વર્ગ a. હવે આવી રીતે 4 સ્ટેપ થાય ત્યારે તો કે ઉપરનું આપણે એમ નામ રાખી દઈએ છીએ 1/cosec વર્ગ a અને ગુણાકારમાં નીચેનું સ્ટેપ ઉલટાવી દેવાનું અને ઉપર આવી જાય એટલે ગુણાકારમાં ફરી જાય sin વર્ગ a 1/1. તો હવે શું થઈ ગયું તો કે sin વર્ગ a છેદમાં cos વર્ગ a. તો હું ડાયરેક્ટ લખી દઉં છું sin વર્ગ a છેદમાં આવશે cos વર્ગ a. કેમ કે અહીં એક સાથે sin ગુણાશે એટલે sin અને cos વર્ગ સાથે એક ગુણાય એટલે cos વર્ગ. તો આના બરાબર તમે શું લખી શકો તો કે sin ના છેદમાં cos. તો sin ના છેદમાં cos એટલે શું થાય તો કે tan થાય. શું થાય tan, પણ બંનેના વર્ગ છે એટલે અહીં શું આવશે tan વર્ગ a. તો આ તમને જોઈ અને શું દેખાય છે તો કે આપણો ત્રીજો ભાગ. એનો મતલબ કે આ પહેલા ભાગ બરાબર પણ ત્રીજો ભાગ મળી ગયો છે. તો હવે બીજા ભાગ બરાબર પણ આપણે ત્રીજો ભાગ લાવી દઈએ તો ત્રીજો ભાગ આપણે સાબિત કરવાનો રહે નહીં. તો પહેલા ભાગ માટે આપણી સાબિતી પૂર્ણ થાય. હવે બીજો ભાગ, તો બીજો ભાગ 2 લખીને કરું છું સાબિતી. કૌંસમાં 1 - tan a છેદમાં 1 - cot a અને આખાનો શું તો કે વર્ગ, એટલું છે. હવે તો કે જેમ આપણે આમાં કર્યું તે એમ થઈ શકશે તો કે ના, એવું થઈ શકશે નહીં. કેમ કે અહીં તો 1 + tan વર્ગ નિત્યસમ લાગુ પડતા હતા. જો અહીં ન સમજાય તો અહીં તમે સાઈડમાં નિત્યસમ પણ લખી દેજો અને એવું લાગે તો અહીં આપણે લખી પણ દઈએ કે ભાઈ 1 + tan વર્ગ a બરાબર શું નિત્યસમ છે તો કે sec વર્ગ a અને 1 + cot વર્ગ a બરાબર શું નિત્યસમ છે તો કે એના બરાબર છે cosec વર્ગ a. બરાબર, આ રીતે લખી શકો છો કારણમાં. હવે આપણે આની વાત કરીએ તો કે 1 - tan a ના છેદમાં 1 - cot a. તો શું કરીએ તો કે બંનેને sin cos માં ફેરવી દઈએ અથવા તો જે છેદમાં cot છે એને આપણે tan માં ફેરવી દઈએ. કેમ કે આપણે લાસ્ટમાં ખબર પડી ગઈ પ્રથમ સ્ટેપમાં જે શું જવાબ આવે tan,
તો આપણે અહીં પણ શું બને ત્યાં સુધી 10 લાવવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો એવી રીતે કરીએ. તો કે 1 - 10a વર્ગ અત્યારે આપણે એમ નામ રહેવા દઈએ. છેદમાં કોટ, તો કોટને વ્યસ્ત શું થાય? તો કે કોટનો વ્યસ્ત 10 એટલે અહીં ડાયરેક્ટ 10a. હવે તો કે છેદનો લસા લઈ લઈએ. તો કે બરાબર 1 - 10a ના છેદમાં 1 નો 10 સાથે ગુણાકાર એટલે 10a થશે, માઇનસ કેટલા થશે? 1, અને એના આખાના છેદમાં શું આવશે? તો કે 10a આવશે. બરાબર. હવે શું થાય છે? તો કે હવે આ આખાનો વર્ગ આપણે સાથે રાખવાનો છે એમના એમ. તો કે આ ભાઈ અંશ, અહીંનો છેદ અને આ છેદનો પણ છેદ, તો એ ક્યાં વયો જશે છેદનો છેદ? તો કે અંશમાં. તો જો અહીં આ બંને સ્ટેપ એમને એમ રહેવા દઈએ. તો કે 1 - 10a એના છેદમાં 10a - 1, અને એના ગુણાકારમાં અહીં કોણ છે? તો કે 10a અને આખાનો વર્ગ. હવે તો કે આ બંને સ્ટેપ જો સરખા હોત તો આપણે કેન્સલ કરી દે, તો અહીં 10 નો વર્ગ આપણે ડાયરેક્ટ મળી શકે. પરંતુ અહીં બંનેમાં કંઈક ફેરફાર છે. શું ફેરફાર છે? તો કે અહીં નીચે 10 પ્લસ છે અને 1 માઇનસ છે, અને ઉપર બંને એના વિરુદ્ધ છે, એટલે કે 1 પ્લસ છે અને 10 માઇનસ છે. તો હું આવું કરી શકું? તો કે બંનેની અંદર માઇનસ વડે ઉપર આપણે માઇનસ કોમન કાઢી લઈએ. તો ઉપર માઇનસ કોમન કાઢીશ તો કાઉન્સમાં અહીં અલગ કાઉન્સ કરીશ. કાઉન્સમાં શું? તો કે બંનેમાંથી માઇનસ કોમન કાઢી લઉં. તો 1 માંથી માઇનસ કોમન કાઢી લઉં તો 1 માઇનસ થઈ જશે અને 10 પ્લસ થઈ જશે. તો અહીં લખી દઈશું કે ભાઈ 10a માઇનસ 1, અને છેદમાં, તો કે છેદમાં જે છે એમનું એમ, 10a માઇનસ 1, અને એને ગુણ્યા શું છે? તો કે એને ગુણ્યા 10a અને આખાનો શું છે? તો કે વર્ગ. શું અહીં કર્યું? તો કે ઉપરથી માઇનસ કોમન કાઢી લીધા. માઇનસ કોમન કાઢી લીધા એટલે 10 કેવા થઈ ગયા? તો કે પ્લસ થઈ ગયા, અને 1 કેવા થઈ ગયા? તો કે માઇનસ. તો ફરી અંદર ગુણાકાર કરશો માઇનસનો એટલે 10 માઇનસ થઈ જશે, અને માઇનસ માઇનસ પ્લસ 1 આવી જશે. બરાબર. હવે તો કે આ ઉપરનું અને નીચેનું સેમ થઈ ગયું, તો કેન્સલ. હવે શું બાકી રહ્યું? તો કે હવે અહીં માઇનસ 10a, તો લખી દેશું માઇનસ 10a, અને અહીં શું? તો કે 2 ઘાત છે, તો આ લખી દીધી 2 ઘાત. હવે તો કે માઇનસ 10a ની 2 ઘાત, તો કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો એટલે શું થઈ જાય? તો કે માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીં જે જવાબ આવશે 10 વર્ગ a એ કેવો આવશે? તો કે પ્લસ, એટલે કે માઇનસ ઋણ સંખ્યાનો વર્ગ કરો એ કેવો હોય છે? પ્લસ. અને શું કારણ? તો કે એનો 2 વખત ગુણાકાર કરવાનો હોય એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. તો અહીં જે બીજું સ્ટેપ છે એ બીજા સ્ટેપમાં પણ આપણે શું મળે છે? તો કે 10 વર્ગ a. તો અહીં પહેલા સ્ટેપમાં તો કે આપણે ડાયરેક્ટ નિત્યસમ હતા, અને બીજા સ્ટેપમાં આપણે શું કર્યું? તો કે 10 લાવવાનો હતો, એટલા માટે આપણે અહીં કોટ હતું એને શેમાં ફેરવી દીધું? તો કે 10 માં, અને 10 માં ફેરવી અને સાદું રૂપ આપ્યું. 1 માઇનસ કોમન કાઢતા આપણે બંને સ્ટેપ સમાન લાગ્યા, નીકળી ગયા. માઇનસ 10 વધ્યો અને એનો વર્ગ કર્યો એટલે શું આવી ગયું? તો કે 10 વર્ગ a. તો આ વિડીયોની અંદર દાખલા નંબર 4 નો x એટલે કે 10મો. તો આ વિડીયોમાં અહીં આપણે ચેપ્ટર 8 પૂર્ણ કર્યું, અને હવે આગળના વિડીયોમાં જોશું એક નવું ચેપ્ટર.